જો ભાઈ ધંધામાં મંદી આવે ને તો નવરું નહીં બેસવાનું, કંઈક ને કંઈક નવી નવી સ્કીમ કાઢવાની, માર્કેટિંગ કરવાની કે સોશિયલ મીડિયામાં એડ મૂકવાની, જેથી કરીને તમે જ્યારે તેજી આવે ને એને સામનો કરી શકો. એટલે મંદી આવે ને કોઈ દી નવરું તો નહીં બેહવાનું. પ્લસ નવરા બેસશું તો તમને અવનવા હે ને ખોટા વિચારો આવશે. એટલે નવરું તો બેહવાનું જ નહીં, નવી નવી સ્કીમો કાઢવાની અને માર્કેટિંગ જેમ બને ને માર્કેટિંગ કરવાનું. એથી કારણે હું તમે તેજીનો લાભ લઈ શકો. પ્લસ બીજા નંબરની વાત એ કે જ્યારે તમે મંદી આવી હોય ને તો જ્યારે તમે મંદીનો સામનો કર્યો હોય ને કે જેથી કરીને તમે તેજી આવી ગઈ હોય તો તમે મંદી તમે નડે જ નહીં. એમ એ રીતના નવરું તો બેહવાનું જ નહીં, ગમે થાય કાંઈક ને કંઈક નવું ધંધામાં કર્યા જ કરવાનું. જો નવરા બેસશો ને તો ખોટા અલગ વિચાર આવશે, કાંઈકનું કંઈક કરવાનું થાય તો નુકસાની જાય. એટલે નવરું બેહવાનું નહીં, ધંધામાં કંઈક ને કંઈક નવા વિચાર કરવાના. એથી કરીને એવો તમારો ધંધો મંદી હોય ને તો તમને લાગે નહીં કે ભાઈ મંદી છે. એમ મંદી ક્યારે વહી જાય ને ખબર જ નહીં રહે. એટલે જેને ધંધો કરતા હોય ને સાચી સલાહ લેજો ભાઈ. જય શ્રી કૃષ્ણ.